દોસ્તો આજે અખાત્રીજ એટલે ઘણો શુભ દિવસ ગણાય। આજે લોકો અલગ અલગ વસ્તુની ખરીદી કરે, સોનું ખરીદી કરે પાસે હોય તો, અને અખાત્રીજ ને ગણેશ ચતુર્થી ને ઓલો ઢોકળા ત્યારે આવે ત્યારે ઓલો હેખાહો હોય ને એને હેખાહો બનાવે દરવાજાની પાછળ, અને છોકરીઓ હાફૂલી ખાવા જાય। તમે ખાધેલી છે? અમે ખાધેલી છે હાફૂલી। અને બીજું કે ઓલો દેદો કૂટવા જાય ને પછી એની સાથે અમે લોકો જતા। તમે લોકોએ તો મતલબ આજની પ્રજાએ તો નહીં જોયું હોય, કેમ કે આજે તો છોકરીઓ દેદો કૂટવાની બદલીમાં એના બાપને જ કૂટી નાખે છે, કેમ કે શરમની સીમા પાર કરી અને બચપનથી ઉછેરેલી ને અરમાન બાપના તોડી અને છોકરી નિર્લજ્જતાને પાર કરી ગયું છે। ઓલો હેખાહો જે દરવાજાની પાછળ હતો એ જતો રહ્યો ને એને પકડીને બેઠે, પછી ન તો કોઈને કહેવાય ને ન તો સેવાય, બાપને મોતના મોઢામાં ધકેલીને જતું રહી ને જેમ કહેવાય કે મોતના મોઢામાં એટલે કહેતા કે બાપને ચિતામાં જલવું, ચિતામાં બળવું, એની કરતાં ચિંતાનું કારણ બહુ મોટું બનાવીને જતી રહી છે। આજકાલની છોકરીઓ તો મોબાઈલના સિમ કાર્ડ જેવડી છોકરીઓ હોય તો એ કેવી પ્રકારની વાતો કરતી હોય, આપણને પોતાને શરમ આવે એવી તો મતલબ હદને પાર કરી ગયું છે। તો આજે અખાત્રીનો દિવસ છે અને જે આ કાર્યને તહેવારને ઉત્સવ માણતા હોય એને ધન્યવાદ છે। બાકી તો હેખાહાવ તમારી માટે પડેલા જ છે, અને પછી તમારી આગળ એનો કોઈ રસ્તો જ ન મળે એવી પોઝિશનમાં તમને ઊભા કરી દે છે। છોકરીઓ માટે વાત છે દોસ્તો। આવી જે ઘટના ઘટે છે એની પાછળ વધારે પડતો 80% તો એની માનો જ હાથ હોય છે, કેમ કે માં પોતે જ મોબાઈલ લઈને બેઠી હોય, કેમ કે બાપ તો દિવસ આખો કામ કરવા ગયો હોય, મહેનત કરવા જતો હોય, અને વધારે પડતો 80% તો એની માવુને ખબર હોય જ। એટલે ધ્યાન રાખવું અને સૌને અખાત્રીજની શુભકામના।